આજે જે મહેમાન આવ્યા છે ખેડા જિલ્લાના સાંસદ દેવસિંહજીભાઈ ચૌહાણ સાહેબ, તો દરેક ભાવિક શાંતિથી બે શબ્દ એ બોલે એ સાંભળો. શ્રી રામવાડી મેલડી માતની, બારેજા ધામની મેલડી માતની. આજના પવિત્ર અને મંગલ પ્રસંગે જેમ માતાજીનો હુકમ થાય એમ આજે માએ હુકમ કર્યો ને હું આવ્યો છું. ને તો વિચાર તો ઘણા વર્ષોથી કરતો હતો, પરંતુ આજે મને આવવાનો મોકો મળ્યો અને માના આશીર્વાદનો લાભ પણ મળ્યો. મેં મારા જીવનમાં શ્રદ્ધા, અંધશ્રદ્ધા, રિવાજ, કુરિવાજ, સમાજ જીવનના કાર્યકર્તા તરીકે અનેક ધાર્મિક સ્થળોએ ગયો છું, અનેક કથા વાર્તાઓમાં ગયો છું, અનેક મોટા મોટા સંપ્રદાયોના ગુરુને પણ સાંભળ્યા છે. પરંતુ આપણા વેદ પુરાણના એવા અઘરા જ્ઞાનને સરળ ભાષામાં લોકભોગ્ય બનાવીને સમાજને સાદીને સરળ ભાષામાં જો કોઈએ સમજાવતું હોય તો આપણી આ માયાળુ માં મેલડી સમજાવે છે. અને તદ્દન નિસ્વાર્થ ભાવે, પૂરા પ્રામાણિકપણે. કારણ કે વર્તમાન સમયમાં આપણે અનુભવીએ છીએ કે લોકો લોભ, લાલચ, અહંકારની એવી યાત્રાએ નીકળ્યા હોય છે કે મોટા મોટા મંદિરો, સ્થાનક કે સંપ્રદાયો બનાવે. પરંતુ આ માના મનમાં એવો ભાવ છે કે મારી સમાજ, મારી પ્રજાનું કલ્યાણ થાય, મારા રાષ્ટ્રનું કલ્યાણ થાય. અને રાષ્ટ્રના કલ્યાણ માટે કામ કરતી આપણી આ માના આશીર્વાદથી વ્યક્તિનું પરિવર્તન, જે રીતે એમની વાણી સાંભળીને મને એવું લાગ્યું કે જે અવગુણો આપણા છે, જે વ્યસનો છે, અહંકાર છે, સમાજમાં જે પ્રકારે આપણી કુરીતિઓ ચાલે છે, ત્યારે સમાજમાં વ્યક્તિનું પરિવર્તન અને વ્યક્તિના પરિવર્તન થકી બહુધા સમાજનું પરિવર્તન અને સમાજના પરિવર્તનથી રાષ્ટ્રનું, સનાતન ધર્મની સાચી દિશાનું પરિવર્તન અહીંયા આપણે જોઈ શક્યા છીએ. નહીં તો લોકો જે પ્રકારે અંધશ્રદ્ધામાં રહેતા હોય છે અને જે પ્રકારે પોતાના અહંકાર, પોતાની લાલચ, પોતાના લોભ અને એ સમાવવા માટે જે પ્રકારે લોકોને ડરાવતા હોય છે, ત્યારે આપણી આ બારેજા ધામની, આપણી આ માયાળુ મેલડી આપણને આશીર્વાદ આપે છે. અને આજથી સાચા અર્થમાં હું તો કહું છું કે માં, લોકો